અમદાવાદ પાલનપુર હાઈવે પર બ્રિજમાં ગાબડું પડ્યું છે। ઊંઝા 4 રસ્તા પરના બ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગાબડું પડતાની સાથે જ ગાબડું રિપેર કરાયું। બ્રિજના એક ભાગમાં પાણી ભરાતા પાણી લીકેજ થયું હતું, તો બ્રિજ નીચેથી પોપડા ખરતા તંત્ર દોડતું થયું। બ્રિજ નીચેથી સળિયા ઉખડી જતા એટલો ભાગ રિપેર કરાયો। સમગ્ર બ્રિજની ગુણવત્તા સામે ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે। ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે બ્રિજની તપાસ અંગે માંગણી કરી હતી અને ધારાસભ્યએ સરકાર સમક્ષ બ્રિજના સેમ્પલ લેવાની માંગ કરી હતી। સમગ્ર મામલે ઊંઝા પાલિકા પૂર્વ કોર્પોરેટરે પણ સવાલો ઉઠાવ્યા હતા। તો 50 વર્ષ આયુષ્યવાળા બ્રિજ 5 વર્ષમાં તૂટવા લાગતા પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। જે રીતે આજ સવારે જે નજીકા વરસાદની અંદર જે પાલનપુરથી અમદાવાદ જતા SS41 જે ઊંઝા એપીએમસી ઓવરબ્રિજ ઉપર જે પસાર થાય છે જે બ્રિજ, જેની અંદર મોટા ગાબડા પડ્યા છે। કહી શકાય કે ભ્રષ્ટાચારનું એક મોટું ગાબડું પડ્યું છે। કમનસીબે કોઈ દુર્ઘટના કે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી, પણ જો તંત્ર સત્વરે આ મુદ્દે કાર્યવાહી ના કરે તો મોટી દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ગાબડાની અંદર આજે સ્પષ્ટ જોઈ શકાય છે કે ખિલાડી પણ આજે બહાર નીકળી ગઈ છે અને એક મોટો આરસીસી સ્લેબ જે નીચે ધરાશાયી થયો છે। જે મુદ્દે આજે પંકજ જોશી ચીફ સેક્રેટરી ગુજરાત સ્ટેટને અને તેમજ